દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર પાસે આવેલા બરડા ડુંગરનો સતસાગર ડેમ ભારે વરસાદના કારણે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ત્યારે હું આપને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ। ભાણવર પાસે આવેલો આ બરડો ડુંગરનો સતસાગર ડેમ છે। બરડા ડુંગરની ગોદમાં આવેલો સતસાગર ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ભાણવર પંથકમાં 2 દિવસમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા બરડા ડુંગરનો આ સતસાગર ડેમ છે સંપૂર્ણ ભરાઈ જતા આ ડેમના કિનારે સહેલાણીઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો ભાણવર તાલુકાનો આ સતસાગર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સતસાગર ડેમનો હાલ આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે। બરડા ડુંગરની ગોદમાં આવેલ સતસાગર ડેમ ભરાઈ જતા આહલાદક દ્રશ્યો જોવા પણ લોકો દૂર દૂરથી અહીં ઉમટ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સતસાગર ડેમના પાણી ભાણવરથી પોરબંદરને જોડતા માર્ગ પર ફરી વળ્યા છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ભાણવરથી પોરબંદરને જોડતો આ માર્ગ છે। આ માર્ગ પર હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। 108 અહીંથી પસાર થઈ રહી છે, પણ 108ના ટાયરો પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ભાણવર પાસે આવેલો આ રોડ છે, ભાણવરથી પોરબંદરને જોડતો રોડ છે, પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સતસાગર ડેમના પાણી ભાણવરથી પોરબંદરને જોડતા જે માર્ગ છે, આ માર્ગ પર ફરી વળતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાણવર પંથકમાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર પાસે આવેલા બરડા ડુંગરનો સતસાગર ડેમ ભારે વરસાદના કારણે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ત્યારે હું આપને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ। ભાણવર પાસે આવેલો આ બરડો ડુંગરનો સતસાગર ડેમ છે। બરડા ડુંગરની ગોદમાં આવેલો સતસાગર ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ભાણવર પંથકમાં 2 દિવસમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા બરડા ડુંગરનો આ સતસાગર ડેમ છે સંપૂર્ણ ભરાઈ જતા આ ડેમના કિનારે સહેલાણીઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો ભાણવર તાલુકાનો આ સતસાગર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સતસાગર ડેમનો હાલ આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે। બરડા ડુંગરની ગોદમાં આવેલ સતસાગર ડેમ ભરાઈ જતા આહલાદક દ્રશ્યો જોવા પણ લોકો દૂર દૂરથી અહીં ઉમટ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સતસાગર ડેમના પાણી ભાણવરથી પોરબંદરને જોડતા માર્ગ પર ફરી વળ્યા છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ભાણવરથી પોરબંદરને જોડતો આ માર્ગ છે। આ માર્ગ પર હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। 108 અહીંથી પસાર થઈ રહી છે, પણ 108ના ટાયરો પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ભાણવર પાસે આવેલો આ રોડ છે, ભાણવરથી પોરબંદરને જોડતો રોડ છે, પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સતસાગર ડેમના પાણી ભાણવરથી પોરબંદરને જોડતા જે માર્ગ છે, આ માર્ગ પર ફરી વળતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાણવર પંથકમાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।